રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવા માટે શરૂ કરવામાં આવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2023 અંતર્ગત રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને મહેસાણા જિલ્લાની શેઠ CNH શાળા અને KM કોઠારી હાઈસ્કૂલ સતલાસણા, ખેરાલુ તાલુકાની ડભાડ પ્રાથમિક શાળા અને DM હાઈસ્કૂલ મહિયલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવતા ભૂલકાઓને વહાલ સાથે શૈક્ષણિક કીટ વિતરણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કીટ આપી આવકાર્યા હતા. આ તકે મંત્રીશ્રીના હસ્તે ₹1.12 કરોડના ખર્ચે નવનિર્મિત ડભાડ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રાથમિક શાળામાં કુલ 8 ઓરડાઓ સહિત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી છે, ખાસ કરીને શું કહેશો? ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટ્યો છે. 24માં શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણીના ઉપલક્ષમાં આજરોજ મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભોડ અને મહિયલ ગામમાં લગભગ 924 જેટલા બાળકોને, વિવિધ કક્ષાના બાળકોને આજે પ્રવેશ અપાવવામાં આવ્યો છે. ત્યારે હું જિલ્લા વહીવટી પ્રશાસન, શિક્ષણ વિભાગ અને સ્થાનિક આગેવાનશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. વાલીગણ તેમજ બાળકોને આજના દિવસે, પ્રતિકાત્મક દિવસે જેટલા બાળકોએ પ્રવેશ લીધેલો છે તેમને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 2003માં જ્યારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્યા કેળવણીની વાત હોય, ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવાની વાત હોય, સરકારની ત્રિવિધ યોજનાઓના માધ્યમથી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની અને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત હોય, ત્યારે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને રોડ બેઝ લર્નિંગના બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત હોય, ન્યૂ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, તો તમામ પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગ ખૂબ કાર્યદક્ષતા સાથે આગળ વધી રહ્યું હોય ત્યારે પુનઃ હું તમામ બાળકોને, વાલીગણને તેમજ શિક્ષણ વિભાગના તમામ શિક્ષકગણોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.